ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 173 તાલુકામાં વરસાદ પડ્યો। 24 કલાકમાં 6 તાલુકામાં 8 થી લઈને 15.63 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે। 19 તાલુકામાં 3 થી લઈ 8 ઇંચ સુધીનો ખાબક્યો વરસાદ। તો 24 કલાકમાં વલસાડના કપરાડામાં સૌથી વધુ 15.63 ઇંચ વરસાદ ખાબક્યો છે। 24 કલાકમાં નાના પોંઢામાં સૌથી 11.02 ઇંચ વરસાદ વરસ્યો। 24 કલાકમાં ચીખલીમાં 9.61 ઇંચ, પારડીમાં 9.37 ઇંચ વરસાદ, વાંસદામાં 9.25 ઇંચ, વલસાડમાં 8.31 ઇંચ વરસાદ, ખેરગામમાં 7.91 ઇંચ, વાપીમાં 7.28 ઇંચ, વઘઈમાં 7.2 ઇંચ, ધરમપુરમાં 6.77 ઇંચ વરસાદ પડ્યો। આ તરફ 24 કલાકમાં બારડોલીમાં 5.39 ઇંચ, ઉમરગામમાં 5.24 ઇંચ, ડાંગમાં 5.04 ઇંચ, ગણદેવીમાં 4.72 ઇંચ, પલસાણામાં 4.69 ઇંચ, સુરત શહેરમાં 4.25 ઇંચ વરસાદ પડ્યો। 24 કલાકમાં અંબિકામાં 4.21 ઇંચ, સુબીરમાં 4.13 ઇંચ, ડોલવણમાં 4 ઇંચ, મહુવામાં 3.54 ઇંચ વરસાદ વરસ્યો। તો નવસારીમાં 3.54 ઇંચ, જલાલપુરમાં 3.46 ઇંચ, ઉમરપાડામાં 3.23 ઇંચ, ઉકાઈમાં 3.03 ઇંચ વરસાદ, ઉકાઈ સહિત હાંસોટમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। હાંસોટમાં 2.83 ઇંચ વરસાદ વરસ્યો છે। પણ 24 કલાકમાં 173 તાલુકા અને સૌથી વધારે વરસાદ ક્યાંય વરસ્યો હોય તો એ છે વલસાડનું કપરાડા। 15.63 ઇંચ વરસાદથી કપરાડા અને આસપાસના વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે। વલસાડમાં મોટાભાગના તાલુકામાં અનરાધાર વરસાદ પડ્યો છે। નાના પોંઢામાં 11.02 ઇંચ, પારડીમાં 9.37 ઇંચ, આ તરફ ચીખલીમાં પણ 9.61 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। તો વાંસદામાં 9.25 ઇંચ, વલસાડમાં 8.31 ઇંચ વરસાદ પડ્યો, ખેરગામમાં 7.91 ઇંચ, વાપીમાં 7.28 ઇંચ વરસાદ, વઘઈમાં 7.2 ઇંચ, ધરમપુરમાં 6.77 ઇંચ વરસાદ પડ્યો છે, જેના કારણે દક્ષિણ ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ થઈ ગઈ છે।